હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં જ હશે. અને આજનો બ્લોગ મેં આજે બહુ લેટ ચાલુ કર્યો છે. સવારના વાગી ગયા છે અને બપોરના વાગી ગયા છે 1. અને ઘરે એકલી છું આજે. મમ્મી તો ખેતરમાં ગયેલા છે અને ગિંદલ દુકાને. હું ઘરે છું. તો તમે જોઈ શકો છો અમારે આ વાડીની સાફ સફાઈ ચાલી રહી છે. તો આપણી ભાષામાં દેશીમાં વાસ કહેવાય એ હતા, તે અહીંથી કાપી નાખ્યા અને અહીંથી બધી સફાઈ કરવાની છે. પછી પેલા આપેલું છે ને સામે દેખાય ને એ પણ કાપવાનું છે અને આંબા રહેવા દેવાના. આ બધું સાફ સફાઈ કરી નાખી. આજે બંધ છે, હજુ બીજું બાકી છે આ બધું કાપવાનું. ઘણી મોટી વાડી છે. ફાઇનલી 2 વાગી ગયા છે એટલે ભેંસોને પાણી પીવડાવવાનું છે, બકડાને પાણી પીવડાવવાનું છે. તો હું ઘરે છું એટલે મારે જ પીવડાવવું પડશે, એટલે પાણી પીવડાવી દઈએ. હાલ પાણી પી લો. અમને એટલી બધી ઉતાવળ આવી છે કે એક ડોલ મેં 2 મોડા ખાલે. ઊભી રે. ફાઇનલી પાણી પીવડાવી દીધું. હવે આ એક જ લાસ્ટ બાકી છે. નાનું અમથું પાડું. બસ થઈ ગયું. તો ફાઇનલી આપણે પાણી પીવડાવી દીધું. પછી બધું કામ થઈ ગયું. હવે હું થાકી ગઈ એટલે થોડી વાર બેહું, પછી બતાવું તમને. ફાઇનલી સાસુ મમ્મીએ કીધું કે ચા બનાવું, તો હવે ચા બનાવવા દઈએ. આ ચા પીવાની વાત જોવે. દેખો તો ફાઇનલી હું ચા બનાવવા આવી ગઈ. હવે ચા બનાવવાની છે, તો હું હવે ચા બનાવું. ત્રણ વાગે એટલે કોને કોને ચા જોઈએ કોમેન્ટ કરજો. અમારા ઘરે તો 24 ચા. ગિંદલની મમ્મી કે મારી સાસુ છે ને, ખાવાનું ઓછું ખાઈને ચા વધારે પીવે. કંઈ બી કામ હોય ને તો ચા ચા ચા. આપણી ચા થઈ ગઈ છે. તો હેલો મિત્રો, વાગી ગયા છે 5. હવે બધું કામ થઈ ગયું છે. વાસીદા પણ થઈ ગયા, વાસણ પણ ધોવાઈ ગયા. પછી પાણી મૂક્યું છે નાહવા માટે. તો નાહીને પછી જમવાનું બનાવશું.
તો 5 વાગી ગયા છે. બિંદલ પણ ઘરે આવતો હશે એટલે હા બાંધવાનું છે તમને, બાંધવાનું હવે. આપણી નાની વાડી. તો થોડી વાર પછી પાછા મળીએ. તો હેલો મિત્રો, વાગી ગયા 7 અને રોટલા બની ગયા, શાક બને છે અને હું બીજું થોડુંક કામ કરવાની છું. થોડુંક કામ કપડાં વાળવાના છીએ. મને એવું બધું ગમતું બપોરે ગંદા
બંધ કરી લે ઉપર તું કર તું કા આવી કે તે નહીં આવે ગોંડા જેવી વાત કર